નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 10 લાખ રૂપિયા આપો અને નીટની પરીક્ષા પાસ કરો। રાજ્યમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના આવા જ એક સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જો કે સારી વાત એ છે કે કૌભાંડીઓનું કરોડપતિનું સપનું રોડાયું છે અને મહેનત કરનારા માટે તંત્રે જવાબદારી નિભાવી છે। જો કે જિલ્લા કલેક્ટરને એક બાતમી મળ્યા બાદ કેવી રીતે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, કેવી રીતે વોટ્સએપ ચેટથી આ ભાંડો ફૂટ્યો, કેવી રીતે એક શિક્ષક જેનું રાતોરાત કરોડપતિ થવાનું સપનું હતું તેના પર પાણી ફરી ગયું। જુઓ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રયાસની એક ઇનસાઇડ સ્ટોરી। નીટ પરીક્ષાનું સૌથી મોટું કૌભાંડ। ઓએમઆર ખાલી છોડો અને માર્ક્સ મેળવો। એક વિદ્યાર્થી પાસેથી ઉઘરાવ્યા 10 લાખ। શિક્ષકે કરોડપતિ થવા લીધો શોર્ટકટ। ભાજપ નેતા પર પણ ઉડ્યા છાંટા। વડોદરાની ઓવરસીઝ કંપનીના માલિક સામે પણ એફઆઈઆર। વોટ્સએપ ચેટથી ફૂટ્યો ભ્રષ્ટાચારીઓનો ભાંડો। પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ થયો છે। જય જલારામ સ્કૂલ આ એ જ સ્કૂલ છે જ્યાં એક શિક્ષકને રાતોરાત કરોડપતિ થવાની લાલચ ભારે પડી। આ છે તુષાર ભટ્ટ, જેઓ જલારામ સ્કૂલમાં શિક્ષક છે અને નીટની પરીક્ષા દરમિયાન તેને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ બનાવાયો હતો। થોડા સમય અગાઉ તુષાર વડોદરામાં ક્લાસીસ પણ ચલાવતો અને આ છે આરીફ વોરા। આરીફ ભાજપનો નેતા છે જેના પર તુષારની મદદ કરવાનો પણ આરોપ છે। એટલે કે આરોપ એવો છે કે રાતોરાત કરોડપતિ તો આરીફને પણ બનવું હતું। અને આમને જુઓ, આ છે રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય। તેઓને પણ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવાયા છે। રોય ઓવરસીઝ વિદ્યાર્થીઓને 30 દેશોમાં એડમિશન આપવાનું કામ કરે છે, જેમાં મેડિકલ એડમિશન, એન્જિનિયરિંગ એજ્યુકેશન તેમજ મેનેજમેન્ટ એડમિશન શામેલ છે। કોઈને જોડે 1 રૂપિયા 7 લાખ રૂપિયા ગાડીમાં મળ્યા ના, હું 1 રૂપિયા નથી લીધા, કોઈની જોડે આ કામ કર્યું નથી। અચ્છા, પણ હવે પોલીસ એફઆઈઆરમાં આપણું નામ છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે, પણ હું કર્યું કશું નથી એમાં। કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે, એમને તપાસમાં આગળ તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ તમારા વિરુદ્ધ? ના, કશું 1 રૂપિયા ને કર્યું એમાં। આપ જાણો તો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા? ના, કશું નથી, કોઈ લેવા દેવા નથી। ત્રણેય આરોપી તુષાર ભટ્ટ, આરીફ વોરા અને પરશુરામ રોય વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે। શિક્ષણ અધિકારીઓએ આની તપાસ કરેલી। જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે। હાલ આ ગુનાની તપાસ ચાલુ છે। અહીં સુધી મામલો કેમ પહોંચ્યો તેને સમજવો પણ જરૂરી છે। 5મી મે જલારામ સ્કૂલમાં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ હતી। દાવો છે કે પરીક્ષા પહેલા તુષાર અને તેના સાથી આરોપીઓએ કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાવી આપવાની ગેરંટી આપી અને આ ગેરંટીના બદલામાં તેણે એક વિદ્યાર્થી સાથે 10 લાખ રૂપિયાની ડીલ કરી। અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી તુષાર ભટ્ટે કુલ 6 વિદ્યાર્થી સાથે આવી ડીલ કરી, એટલે કે 1 કરોડ 10 લાખ રૂપિયા। જો કે આ આંકડો વધે તો પણ નવાઈ નહીં। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું। આરોપ છે કે પરીક્ષા દરમિયાન આરોપી તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ ખાલી રાખવા જણાવ્યું। ખાલી રાખેલી ઓએમઆર શીટમાં જવાબ તુષાર ભટ્ટ લખવાનો હતો।
જો કે તેમના આ ષડયંત્રની કલેક્ટરને પહેલા જ જાણ થઈ ગઈ હતી, જેથી પરીક્ષાના દિવસે જલારામ સ્કૂલમાં એવો બંદોબસ્ત ગોઠવી દેવાયો કે ગેરરીતિ ન થઈ શકી. કલેક્ટરનો દાવો છે કે પરીક્ષામાં ગેરરીતિનું ષડયંત્ર રચાયું હતું, પરંતુ ગેરરીતિ થઈ ન હતી. ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું. પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે. એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કલેક્ટરની સૂચના મુજબ ડીઓ પહેલાથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા. જ્યારે ડીઓએ તુષાર ભટ્ટના મોબાઈલ અને વાહનની તપાસ કરી તો મોબાઈલમાંથી શંકાસ્પદ ચેક મળી આવી, જ્યારે તુષાર ભટ્ટની કારમાંથી 7 લાખ રોકડ મળ્યા. હાલ જે યાદી મળેલી હતી અને જે એમની પાસે તુષાર ભટ્ટ વ્યક્તિએ જે કબલત એમનો જવાબ આપ્યો છે તેમાં 6 વ્યક્તિની એમને એ કરેલું હતું અને વ્યક્તિ દીઠ તેઓના જણાવ્યા મુજબ 10 લાખ રૂપિયાની એમને આ જે નક્કી થયેલા હતા એ પૈકી એક જે વ્યક્તિ હતા આરિફ વોરા એમની પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં તેઓએ લીધેલા અને બાકીનું રકમ જે કામ પૂર્ણ થયે આપવાનું એવું તેઓ કબૂલાત કરેલી હતી અને એ બાકી એમનો જવાબ પણ રજૂ કરેલો હતો. એ અંગે આ એફઆઈઆર થયેલ છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન થયા. વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની અટકાયત કરી લેવાઈ. પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું. આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી. માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. બીજી તરફ પરશુરામ રોય સમગ્ર ઘટના અંગે જાણે અજાણ હોય તેવો દાવો કરે છે અને કાયદાકીય રીતે લડત આપવાનું જણાવી રહ્યા છે, પરંતુ આરોપ છે કે તેમની ઓફિસમાં જ રૂપિયાની લેવડ દેવડ થઈ હતી. કોઈને જોડે 1 રૂપિયા ના, હું 1 રૂપિયા નથી લીધા. કોઈની જોડે આ કામ કર્યું નથી. અચ્છા, પણ હવે પોલીસ એફઆઈઆરમાં આપનું નામ છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે પણ હું કર્યું કશું નથી એમાં. કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે એમને તપાસમાં આગળ તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. તમારા વિરુદ્ધ ના, કશું 1 રૂપિયા ને કર્યું એમાં. આપ જાણો છો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા ના, કશું નથી. કોઈ લેવા દેવાનું. 6 વિદ્યાર્થીઓની જે વાત આવી રહી છે સામે, તે મામલે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે જે પરશુરામ રોય વિરુદ્ધ એફઆઈઆરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એટલે કે જે પરશુરામ રોય છે તેની કૌભાંડમાં સંડોવણી જે છે તે પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ એ પરશુરામ રોય પોતે જે વડોદરા શહેરનું ગેંડા સર્કલ વિસ્તાર છે ત્યાં એટલાન્ટિસ હાઇટ્સ નામનું કોમ્પ્લેક્સ છે 4થા માળ પર તે રોય ઓવરસીઝ નામની જે ઓફિસ છે તે ધરાવે છે. તેઓ પોતે અહીંયા હાજર છે. તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે વાત કરી ત્યારે તેઓ પોતે એવું કહી રહ્યા છે કે સમગ્ર કૌભાંડ છે તેનાથી તેઓ પોતે અજાણ છે. એમનું નામ એફઆઈઆરમાં ક્યાંથી આવ્યું તે પોતે આશ્ચર્યમાં છે. તેઓ કહી રહ્યા છે કે સમગ્ર મામલે જે કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય છે તે તેમના દ્વારા કરવામાં આવશે. આ તરફ તુષાર ભટ્ટનું નામ વિવાદમાં આવતા જ તેને જલારામ સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. અમે જલારામ સ્કૂલના ટ્રસ્ટી સાથે પણ વાત કરી. તેઓએ દાવો કર્યો કે નીટની પરીક્ષામાં આ પ્રકારનું કૌભાંડ અશક્ય છે. દીક્ષિત પટેલનો દાવો છે કે એક પરીક્ષામાં ક્લાસમાં 24 વિદ્યાર્થી હોય છે. 5 ને 20 કલાકે પરીક્ષા પૂર્ણ થાય છે. પરીક્ષા પૂર્ણ થતાં તાત્કાલિક નક્કી કરેલા રૂમમાં કેમેરા નીચે સ્ટાફે હાજર થઈ જવું પડે છે. કેમેરા સામે ઓએમઆર શીટ છૂટી પાડવાની હોય છે. કેમેરા સામે ઓએમઆર શીટની ગણતરી થતી હોય છે. કેમેરા સામે જ ઓએમઆર શીટ સીલ પણ કરવાની હોય છે. એનટીએના માણસો તેના પર સહી કરી બેગમાં પેક કરે છે. આ પ્રોસેસ કરતા 1 કલાકનો સમય લાગે છે. જો કે આ બધું જ કેમેરાની દેખરેખમાં જ થતું હોય છે. એટલે કે ઓએમઆરમાં છોડેલા પ્રશ્નોના જવાબ લખવા આ દરમિયાન તો શક્ય નથી. અને 1 કલાકના ટાઈમિંગની અંદર અહીંયાથી 5:20 પેપર પત્યા પછી પેપર બહાર નીકળ્યું 5:30. પેપર 5:30 નીકળ્યા પછી બહારથી સોલ્યુશન કર્યા પછી અંદર લાવવું એ અશક્ય છે. કારણ કે અહીં આગળ બધે સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં
અને કોઈ અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી. ગેટ પરથી કોઈને, અને પોલીસનો બંદોબસ્ત પણ ફળવે જલાક હતો અને દર વર્ષે હોય છે, એટલે કોઈને એન્ટ્રી આપવી નહીં, કોઈને બહાર જવા દેવા નહીં, આવું નક્કી કરવામાં આવેલું છે. એટલા માટે બહારથી અંદર ના આવે ને અંદરથી બહાર કોઈ જઈ શકે નહીં. એટલે એ ભાઈએ કઈ રીતે, કઈ સિસ્ટમથી પેરેન્ટ્સને કન્વિન્સ કર્યા છે, એક વિચારવાનો પ્રશ્ન પણ છે. ટ્રસ્ટી સાથે વાતચીત કરતા એ પણ સામે આવ્યું કે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી તુષાર ભટ્ટ તેમની સાથે હતા, પરંતુ તેમને પણ ગેરરીતિની કોઈ ગંધ ન આવી. છેલ્લા દિવસ સુધી એ મારી સાથે પણ હતા. ત્યાં સુધી એ મારી જોડે પણ, મને અંદાજ છે ત્યાં સુધી કે આગલા 1 કે 2 દિવસ પહેલા પણ એ 1.5 કલાક સુધી તો એ ભાઈ મારી જોડે હતા. તો એની અંદર કોઈ જગ્યાએ એમના પર એવો કોઈ કોલ આવ્યો નથી કે હું સાંભળું, મારા ટચમાં હતા તે વખત. ત્યાં સુધી એમની જોડે કોઈ એવો સંપર્કમાં આવ્યો નથી. અને બીજી વસ્તુ કે તુષારભાઈએ અહીંયા આગળ કંઈક સવારમાં 9:30 પોણા 10 તમને હાજર થઈ જવાનું છે અમારા બધા સ્ટાફને. એટલે સવારના આવીને કેમેરા નીચે હતા, તો એક આ બનાવ કઈ રીતે બન્યો એક વિચારવા જેવો છે. આમ હાલ તો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સવાલ એ છે કે શું માત્ર 6 વિદ્યાર્થી પાસેથી જ રૂપિયા લેવાયા? શું અગાઉની પરીક્ષામાં પણ આવા કૌભાંડ થયા? તુષાર ભટ્ટ સાથે બીજું કોણ કોણ જોડાયેલું છે? તપાસ બાદ આ તમામ સવાલો પરથી પડદો ઊંચકાશે. પરંતુ ત્યાં સુધી પરીક્ષા આપનાર અન્ય વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે.